યુએમબી દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં સુરતનું ગૌરવ શ્રદ્ધા પટેલનું મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી થઈ છે. શ્રદ્ધા પટેલ ગત 9 વર્ષથી પ્રોફેશનલ મોડેલિંગ કરે છે અને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર સુરતને ગૌરવ અપાવી ચૂકી છે. આ પહેલા પણ તેણે મિસ ઇન્ડિયા ટીન, મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ ઇન્ડિયા, ઇન્સ્પાયરિંગ મોડલ ઓફ ધ યર જેવા ઘણા ટાઇટલ પોતાના નામે કરી સુરતનું અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આ ઉપરાંત શ્રદ્ધા પટેલ ઘણી પ્રાઇવેટ કંપનીઓ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે મોડેલિંગ કરે છે. મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલ વર્લ્ડ ઇજિપ્તમાં યોજાનાર છે, જ્યાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુજરાત અને ભારત માટે ગૌરવની બાબત છે. નવેમ્બર 2025માં ઇજિપ્તમાં ઇન્ટર કોન્ટિનેન્ટલ સ્પર્ધા યોજાનારી છે, જેમાં શ્રદ્ધા પટેલ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં 7 અલગ અલગ ખંડોથી યુવતીઓ ભાગ લેવા આવશે. મોટી વાત તો એ છે કે આ મિસ ઇન્ટર કોન્ટિનેન્ટલનો ખિતાબ અગાઉ વર્ષ 1997માં લારા દત્તાએ ઇન્ડિયાને અપાવ્યું હતું. હવે સુરતની શ્રદ્ધા પટેલ આ ખિતાબ મેળવવા માટે ઇજિપ્ત જઈ રહી છે. જો તે આ ખિતાબ જીતીને આવે તો લારા દત્તા બાદ સુરતની શ્રદ્ધા પટેલ બીજી ભારતની યુવતી બની શકે છે, જે ભારત અને સુરત માટે ગૌરવ અપાવનાર બાબત છે. A 19-year-old proudly present in Surat, Gujarat. Modeling has been my unwavering passion for the past 4 years, nurtured by the steadfast support of my parents. My journey began in childhood when my mother encouraged me to participate in runway shows. I vividly remember confidently proclaiming Miss World as my dream in one of the kindergarten fashion events. That defining moment ignited my love for pageantry and self-expression. In the year 2021, being crowned as Miss Teen India affirmed my strong belief in the power of perseverance. Moreover, the pride and joy I saw in my parents' eyes fueled my ambition to achieve my next goal, the Miss Intercontinental crown. For me, pageantry transcends beauty. It is a platform to inspire, advocate, and effect change. And my mission is to encourage others to dream fearlessly, act purposefully, and have a legacy of positivity. Thank you. Thank you so much. જી નમસ્કાર, મારું નામ શ્રદ્ધા પટેલ છે અને હું હાલમાં મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા 2021નો ટાઇટલ જીતીને આવી છું. કેવા પ્રકારની તૈયારી કરી હતી અને કઈ રીતની આખી સ્પર્ધા હતી? સો આ સ્પર્ધા માટે એકચ્યુઅલી આ સ્કાઉટિંગ થ્રુ સિલેક્શન થવામાં આવ્યું હતું અને આના માટે હું ઘણા વર્ષોથી મહેનત કરતી હતી, બિકોઝ આ મારું એક સપનું હતું ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરવું, અને આ વર્ષે સાકાર થવા જાય છે. હું આ વર્ષે ઇન્ડિયાને ઇન્ટરનેશનલી રિપ્રેઝેન્ટ કરીશ ઇજિપ્તમાં નવેમ્બર મંથમાં ફોર ધ ટાઇટલ ઓફ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ 2025. મને ખૂબ જ ખુશી થાય છે. હું બોલી નહીં શકું, મને એટલું બધું આનંદ થાય છે આ વસ્તુથી, બિકોઝ આ બધું હું જ્યારે નાની હતી ત્યારે મને એક સપનું હતું કે હું આ બધી વસ્તુ સાકાર કરું છું આજે, અને હું બહુ ગ્રેટફુલ પણ છું કે મને આટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ મળે છે, અને મારા ફેમિલીનો જે લવ અને સપોર્ટ છે આ બધી વસ્તુના, એ લોકોને તો હું આટલી આગળ વધું છું. સો હું બહુ જ ગ્રેટફુલ છું અને હું બહુ જ ખુશ છું. થેન્ક યુ.